પછી કદી નવ તરવું આટલો ગુનો રે પીર મારો માફ રે કરો અટલો ગુનો રે પીર તારો માફ રે કરે હવે પછી કદી નવ કરજે ભૂલ આટલો ગુનો રે પીર તારો માફ રે કરે બોલો રામા પીરની આ પુત્રનો જન્મદિવસ હોય રાજમાંથી કવિને બોલાવો. મહારાજ હમણાં જ કવિરાજને બોલાવો. કોયોને ધન ધાન આ તો ધન ધાન મારવાડ દેશ નહીં અને ધન છે અજમાલ રાજ આ તો જેને ત્યાં રામદેવ વિરમદેવ ઉતર્યા એનો ધન્ય થયો અવતાર. તો જોને રામા આ તો રામા કહું કે તને રામદેવ અને આ તો હીરા કહું કે જો ને લાલ આ તો જેને રામદેવ પીર ભેટિયા એનો ધાન્ય થયો અવતાર. તોય તારા કિતે જામે ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો રાણે ચઢો રજપૂત છુપે નહીં. ભલો ઉસ્તાદ ભલો વેજો માસ્તા રાણે ચઢો રજપૂત છુપે નહીં આતા છુપે ના ઘર માંગન આયો. चंचल नारी को नैन छुपे नहीं चंचल नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ बतायो. कवि गंगा कहे सुन सहायक बार कवि गंगा कहे सुन सहायक बार कर्म छुपे न बभूत लगायो. परचो पिता यजमल ने पहलो परचो पिता यजमल ने वांजिया मेरा पीरे भाईगा. परचो माता मिनल ने बीजो परचो माता मिनल ने उकड़ती डेगू तीरे उतारी उकड़ती डेगू तीरे उतारी. अरे कविराज
કસુંબા ઘોરો. પેલો રે એક સુંબો અજમાલ રાયને એ ધરો એમ કરી માની લ્યો અજમલ રાય. પેલો રે એક સુંબો અજમાલ રાયને એ ધરો બીજો રે એક સુંબો વિરમ દેવને એ ધરું એમ કરી માની લ્યો વિરમ દેવ. બીજો રે એક સુંબો વિરમ દેવને એ ધરું ત્રીજો રે એક સુંબો રણુજા નારાયણે હે ધરું એમ કરી માની લ્યો રામાપીર. ત્રીજો રે એક સુંબો રામદેવ પીરને હે ધરું. અરે કવિરાજ, તમે પણ કસુંબા ઘોરો. હા હા મહારાજ, આમ કેસર કસુંબા એ કઈ મીઠા ના લાગે જ્યાં સુધી રામદેવ વિરમદેવ ભૈરવ નામના રાક્ષસને મારવાનું વચન ન આપે ત્યાં સુધી આ કસુંબા અગ્રાજ છે. હા હા કવિરાજ, હજી મારો રામ નાનો છે, મોટો થશે ત્યારે જરૂર ભેરવાનો સહાર કરશે. ભૂલો છો મહારાજ, કૃષ્ણને મારનાર કૃષ્ણને કદી નાના ન ગણો. અરે રાવણને મારનાર રામને કદી નાના ન ગણો. બસ કરો કવિરાજ. અંજલિ ભરી છે જળની, તેમાં સર્વદેવ સમાય છે. જો હું ભૈરવનો સહાર ન કરું તો મને રામ દુહાય છે. હા હા રામદેવ, વચન લેતા વિચાર કરજો. ભેરવો મારવો એ કઈ દાંડિયા રાસની રમત નથી. બાર ગાંવ સુધી પશુ પક્ષી કે માનવ જેવી જાત રહેવા દેતો નથી. કવિરાજ, તે સમયે જોઈ લેવાશે. પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. ખમા પીને જાજી ખમા મારા હિંદવા પીરને ઘણી ખમા ઘણું જાનારાયને જાજી ખમા. તમે શેની રમત રમો છો? અમે આ ગેડી દડાની રમત રમી. અમારે પણ રમવું છે. રમવું હોય તો એક શરત, જે દડો ભેરવ ભૂમિમાં નાખે તેને જાતે જ લેવા જવાનું. મંજૂર છે. તો ચાલો રમીએ. એ આજે પ્રથમ દડું લેવી રામદેવ રે રમે. એ જય ચડો જમના જળ મોજાડ, જય ચડો યમુના જળ મોજાડ. પ્રથમ દડું લેવી રામદેવ રે રમે. આજે પ્રથમ દડું લે રામદેવ પીર રે રમે. જય ચૈડો ભૈરવ ભૂમિ મોજાર, જય ચૈડો ભૈરવ ભૂમિ મોજાર. પ્રથમ દડું લે રામદેવ પીર રે રમે. અરે મોટા ભાઈ, આપણી શરત મુજબ મારા હાથે જ દડો ભૈરવ ભૂમિમાં ગયો છે, માટે હું એકલો જ લેવા જાઉં છું.
નિરંજન એ અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી હે ઊંચાયાસન ગિરનાર ઉપર અનસોયાના બાળ તમે દત્ત દિગંબર અવધૂત યોગી દત્ત દિગંબર અવધૂત યોગી અજર અમર છે અવતારી અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન આદેશ જોગી વાડીનાથ આદેશ. અરે આ શું મારા ભેરવાએ બાર ગામ ઉપર પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી તો અહીંયા માનવનો અવાજ આવ્યો ક્યાંથી? જોગી વાડીનાથ ગેડી દડાની રમતું રમતા મારા હાથે દડો તમારી ભૂમિમાં આવ્યો છે. અરે બાળીનાથ મને જલ્દી દડો પાછો આપો, ગોવાળિયાઓ મારી રાહ જુએ છે. હા બેટા, પેલી ડાળ નીચે તારો દડો પડ્યો છે, લઈને જટ હાલતો થા, નહીતર મારો ભેરવો આવશે અને તને મારશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. જોગી બાળીનાથ અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આવી મેઘલી રાત જામી છે. મેઘલી રાતે આવડો બાળક એકલો કેવી રીતે જાવ? આજની રાત તમારી મઢીમાં રાખો, સવારે હું ચાલ્યો જઈશ. હા બેટા ચાલ, આજની રાત તને મારી મઢીમાં સંતાડું. લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. લડતા આવો ભૈરવ મારા બાળા રાજા, મારા બાળા રાજા. બાર ગામ ઉપર પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો તને મનુષ્યની ગંધ આવે છે ક્યાંથી? આપણી મઢુલીમાં. અરે ભેરવા, જો તને તારા ગુરુ બાળીનાથ ઉપર ભરોસો ન હોય તો આપણી મઢુલી તપાસી જો. જરૂર તપાસી.
પગ કેમ પાછા પડે? અરે ભેરવા, જો તારા પગ પાછા પડતા હોય તો જા, હું તને મારા મંત્રની શક્તિથી 8 કળાનું બળ આપું છું. અરે 8 કળાનું ગુરુદેવ, હજી પણ મારા પગ પાછા પડે. અરે ભેરવા, હજુ જો તારા પગ પાછા પડતા હોય તો જા, હું તને 12 કળાનું બળ આપું છું. અરે 12 કળાનું બળ! ગુરુદેવ, મારો પગ પાછો પડે. અરે ભેરવા, તારા ગુરુનું વચન યાદ કર. નહીં ગુરુદેવ, બીજો શિષ્ય નહીં થવાનો. અરે ભેરવા, આ ભૂમિ ઉપર તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે, એટલે જ તો તારા પગ પાછા પડે છે. અરે ભેરવા, નક્કી કંઈક તારો ગુરુભાઈ ધારણ થઈ ચૂક્યો છે, એટલે જ તો તારા પગ પાછા પડે છે. અરે ભેરવા, જા, હું તને મારી અંતિમ અને છેલ્લી 16 કળાનું બળ આપું છું. 16 કળાનું બળ! ગુરુદેવ, આ ગોદડીનો અંત કેમ આવતો નથી? અરે ભેરવા, મેં તને મારી નાની ઉંમરમાં છોડી દીધો, પરંતુ આજ તારો સંહાર મારા હાથે થશે. મારું મોત ન હોય. ભેરવા, તારું મોત ન હોય તેનું કારણ બતાવ. મારા ગુરુનું વચન છે કે બીજો શિષ્ય થાય તો મારું મોત થાય. ભેરવા, આ તારા ગુરુ બાળીનાથ નું વચન અહીં પૂર્ણ થાય છે. કઈ રીતે? અરે પાપી, તારી બીકે ગુરુ બાળીનાથે તેમની મઢીમાં મને આશરો આપ્યો, મને અમર ગોદડી ઓઢાડી. ગોદડી ઓઢાડતી વખતે તેમનો જમણો હાથ મારા માથા ઉપર મૂક્યો, ત્યારથી મેં જોગી બાળીનાથને ગુરુ ધારણ કર્યા છે. તો આપણે બને ગુરુ ભાઈ કહેવાય. ભાઈ ભાઈના મોત ન હોય. અરે પાપી, તું મારો ગુરુ ભાઈ થયો એટલે તને મારતો નથી, પરંતુ આજ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી માથે 100 મણની શિલા મૂકું છું. તો ભૂખો મરી જા. ભેરવા, રણુજાની અંદર ભાદરવા સુદ નોમ દસમ 11 નો મેળો ભરાશે. દસમ નો પ્રસાદ જે ભક્ત ધરાવશે તે મને મળશે, 11 નો પ્રસાદ તને મળશે. ભેરવા, હવે મને આજ્ઞા આપો ગુરુદેવ. હા બેટા, આ રણ જંગલની અંદર હું ને મારો ભેરવો એકલા રહેતા હતા. હવે આ રણ જંગલને તું નાનું એવું શહેર વસાવજે. અરે ગુરુદેવ, તમારી ઈચ્છા હશે ને તો નાનું નહીં પરંતુ મોટું શહેર વસાવીશ. તેમનું નામ હું અવશ્ય રણુજા રાખીશ. મને આશીર્વાદ આપો ગુરુદેવ. હા બેટા, જા, સતગુરુ બાળીનાથના તને આશીર્વાદ છે. નવખંડ ધરતી ઉપર તારા નામના નેજા ફરક છે. જા બેટા, આ સતગુરુ બાળીનાથના તને આશીર્વાદ છે. આદેશ. આદેશ.
આદેશ. ચા ભૂખ્યા ટળવળે છે. બાળકોનું ભરણ પોષણ કરવા માટે મારે લાકડાનો ભારો પૂરો કરવો જ જોશે. માટે લાવ, સામે પેલી સુકલ દાળ દેખાય છે, તેને કાપી મારા લાકડાનો ભારો પૂરો કરી અને ઘરે ચાલ્યો જાઉં. અરે આ શું? ઘા કરવા જાઉં છું ત્યાં રોતા બાળકનો અવાજ સંભળાય છે. નક્કી અહીંયા કઈક રહસ્ય છુપાયેલું લાગે છે. માટે લાવ, ત્યાં જઈ અને તપાસ કરું. અરે હે પ્રભુ, હે દીનાનાથ, એવો અભાગ્યો કોણ હશે કે આ માસૂમ બાળકીને અઘોર જંગલમાં મેલી અને ચાલ્યું ગયું હશે? હે પ્રભુ, હે દીનાનાથ, હવે તમે જ મને માર્ગ દેખાડો. જય રામાપીર. જય લખધણી. અરે ભગત, અત્યારે આવા ધોમ ધકતા તાપમાં આવા ઘોર જંગલની અંદર કેની બાજુ ભગત? અરે ભાઈ, હું આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. પરંતુ હે ભાઈ, આ ઘોર જંગલની અંદર આ ધોમ ધકતા તાપમાં આ માસૂમ બાળકી ક્યાંથી? અરે ભગત, જો સાચું કહું તો આ બાળકી મારી નથી. મને પેલી સુકલ ડાળ નીચેથી એનો રડવાનો અવાજ સંભળાયો. મેં જઈ અને તપાસ કરી તો મને બાળકી દેખાણી અને મેં એને ઉચકી અને બહાર કાઢી છે. અરે ભાઈ, એક વચન આપો તો વચન સાથે વાત કરું. કહો ભગત. અરે ભાઈ, આમ તો મારે કોઈ સંતાન નથી. જો આ બાળકી તમે મને આપો ને તો પાળી પોસી અને મોટી કરીશ અને તેનું હું બરાબર જતન કરીશ. અરે ભગત, બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. હું જાણું છું બાળકી ભાઈ. આપતા તો મારો જીવ હાલતો નથી. પણ રહી વાત સંતાનની તો લ્યો ભગત, આ બાળકી અને પાડી પોસી અને મોટી કરજો અને બરાબર આનું જતન કરજો. અને હા ભગત, મારી પણ એક શરત છે. કહો ભાઈ, તમારી શી શરત છે? અરે ભગત, આ બાળકી મને પેલી સુકલ ડાળ નીચેથી મળી હતી, માટે એનું નામ ડાલીબાઈ રાખજો. અવશ્ય ભાઈ, હું આનું નામ ડાલીબાઈ રાખીશ. જય અલગધણી. જય રામાપીર. સતગુરુ તમે મારા તારણે હારે, હરિગુરુ તમે મારા તારણે હારે. આજ મારે રાખની અરજુ રે અલક ધાણી સાંભળજો ગુરુજી હો. ચારે ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી હો. આડી આવી કાંટા કેરી વાડે, આડી આવી કાંટા કેરી વાડે. આજ મારે રાખની અરજુ રે અલક ધાણી સાંભળજો ગુરુજી હો. એવા હુંડારે સાગર ને હંસલા નીર ગણા ગુરુજી હો. બેલી મારી કેમ કરી ઉતારે પાર, બેલી મારી કેમ કરી ઉતારે પાર. આજ મારે રાખની અરજુ રે અલક ધાણી સાંભળજો ગુરુજી હો.
બાઈ બોલિયા ગોરોજી ઓ દેજો અમને તમારા ચરણોમાં વાસ દેજો અમને અલગ ચરણમાં વાસ દેજો અમને સંત ચરણમાં વાસ આજ મારી રાખની અરજુ રે અલગ ધણી સાંભળજો ગુરુજી ઓ જય અલગ ધણી જય રામાપી ભલું થાય ઓલા મજૂરભાઈનું કે બેટા ડાલી તારા જેવી દીકરી પરમ કૃપાળુ પરમાત્માએ મને આપી. પિતાશ્રીને પ્રણામ. અરે સુખી થાવ બેટા ડાલી. અરે બેટા ડાલી, હું અત્યારે રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. તું આપણી રામેતી ગાયનું બરાબર ધ્યાન રાખજે અને તેનું જતન કરજે. ભલે પિતાજી, જેવી તમારી આજ્ઞા. જય રામાપી. જય રામાપી. આવો વીરા, આજ તમને ડાલીબાઈ બતાવો. ક્યાં છે ડાલીબાઈ? બતાવો વીરા. જો વીરા, પેલા ગાયોની સેવા કરે ને તે પોતે જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેતી મારી ગાય છે, તેની હું સેવા કરું છું વીરા. ડાલીબાઈ, તમારે ગાયોની જ સેવા કરવી હોય તો આવો રણુજા, ત્યાંની ગૌશાળા સંભાળો. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, તમોને અડશું ને વીરા તો તમોને આભળશે જ લાગશે. અરે ડાલીબાઈ, આવી તો કેવી વાત કરો છો? તમે પણ માનવ, અમે પણ માનવ, તો એમાં આભળશે જ સાની હોય. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. વીરા હું તો ચાંદલો કરીને ચોકાલે વધાવો રે માળીના જાયા રોવે રે રુદિયોને રોવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે. તમારા હાથની બનાવેલી ખીર ખવડાવો ડાલીબાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીબાઈ. ચાલો. એવો સાચો રે ધણી રે મારે પીર રામદેવજી. એ પીર મારા નો દાના યાધાર હાચો રે ધણી રે મારે પીર દેવી ખાંભે રે આમળ હાથમાં વેડિયોજી. પીર બન્યા ગાયો તણા ગોવાળ હાચો રે એ ધણી રે મારે પીર રામદેવજી. જાગો ડાલીબાઈ, જાગો હરભુજી. અરે પ્રભુ આપ. કલ્યાણ થાવ. અરે હરભુજી તથા ડાલીબાઈ, તમે બંને દિલ્હી નગરીમાં જાઓ, કારણ કે દિલ્હી નગરીમાં 3 વર્ષથી આ દુષ્કાળ પડે છે. લોકોને અન્નનો દાણો પણ મળતો નથી. તમે દિલ્હી જઈ અને અન્નક્ષેત્ર ખોલજો, ભૂખ્યાને જમાડજો, પરંતુ દિલ્હીના બાદશાહથી જરા સાવધ રહીજો. ભલે વીરા. અરે હરભુજી, આજે બીજનો દિવસ છે તો માટે ભજન કીર્તન કરીએ. એ અમે તારા
બોલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મન તીતર છોડાયો માર્ગ માર જય થડાયો તારા સોરે લાગી જીવને ઓ તરસુયા લાગી જીવને ઠાકોર તારા ધામની રે ધૂણી રે ઢગાવી બેલી અમે તારા ધામની હોરી રે ધૂણી રે ઢગાવી બેલી અમે તારા ધામની કોની રે કાજે રે જીવડા જગના તને રે જાગી કોની રે વાટ્યું રે જોતા પવનિયા ભાવટ ભાંગી જમાના પડે રે એને ઓ જમાના પડે રે એને ભક્તિના ધામની રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની હોજી રે અમે તારા નામની રે ઓ અમે તારા નામની રે અલખનાયા હાથની રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધકાવી બેલી અમે તારા અરે હરભુજી હું બાજુના ગામમાંથી અનાજ લઈને હમણાં જ આવું છું ત્યાં તમે આશ્રમની સાફ સફાઈ કરો અરે ડાલીભાઈ તમે અનાજ લેવા જાઓ એમાં મને કોઈ વાંધો નથી પરંતુ દિલ્હીનો બાદશાહ બહુ જ અધર્મી છે તેનાથી ચેતીને ચાલજો ભલે પ્રભુજી જેવી તમારી આજ્ઞા અરે આ શું ગામો ગામ રખડું છું શેરીએ શેરીએ ભટકું છું કોઈ મને માગ્યું અનાજ નથી આપતું તો લાવ સામે ઓલી નગરી દેખાય છે ત્યાં મને જવા દે કોણ ક્યાં દિલ્હી નગરીનો બાદશાહ મારું એક જ લક્ષ્ય કા હિન્દુસ્તાનની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું સલામ અલૈકુમ वालेकुम सलाम। आज कौन सा दिन है आज जुम्मे का दिन है। जुम्मे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है माटे नमाज की तैयारी करो अरे बादशाह अभिमान करमा हिंदમાં તો કોઈ દેવ પુરુષનો અવતાર થઈ ચૂક્યો છે। अरे सिपाही जी बादशाह, अपनी दिल्ली नगरी की प्रजा का हाल क्या है अल्लाह की मेहर है, लूखा सब लहर करते हैं।
આપણી દિલ્હી નગરી की प्रजा के अन्न के दाने मिलते हैं कि नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મર્યા છે, જ્યાં આપણી ધજા ફરકે છે ત્યાં અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે. છબાસ સિપાઈ છબાસ, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. પણ બાદશાહ, હરભુજીના ડાલીબાઈ નામના વ્યક્તિએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. હરભુજી અને ડાલરને અન્ન આપે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાણો મળતો નથી. છબાસ સિપાઈ છબાસ, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. સિપાઈ, તમારા બાદશાહને કહો ડાલીબાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, જે ડાલરની વાત કરતા હતા એ જ ડાલર આપણને મળવા માંગે છે. જરૂરથી આવવા દો. આવ ડાલીબાઈ. આવ ડાલર આવ. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડાલર, તને જોઈ તેટલું અનાજ આપું, પણ બાદશાહની એક શરત છે. બોલો બાદશાહ, શી શરત છે તમારી? પૂનમની રાત્રિએ સોળે શણગાર સજી દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખ્યાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે રાત્રિના 12 વાગે હું અવશ્ય આવી જઈશ. અરે સિપાઈ, જી બાદશાહ. ડાલરને જોઈ તેટલું અનાજ આપી દો. ચાલો ડાલીબાઈ. ચાલો. લ્યો હરભુજી, સાધુ સંતો આવે છે તો માટે હરિહરની આકલ પાડો. અરે આ તો આશ્ચર્યની વાત છે. હું ગામે ગામ ભટક્યો, મને ક્યાંય અનાજ ન મળ્યું, પરંતુ તમે આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? અરે હરભુજી, આ હું દિલ્હી બાદશાહ પાસેથી લાવી છું. શું કહ્યું? એ પાપી બાદશાહે તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, કાલે પૂનમ છે, સાધુના વસ્ત્ર ઉતારી અને મારે સોળે શણગાર સજવાના છે. અરે આ શું કહો છો ડાલીભાઈ? તમારે સોળે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈએ મને માગ્યું અનાજ ન આપ્યું. પછી હું દિલ્હી બાદશાહ પાસે ગઈ, તેને મારી સાથે શરત મૂકી છે, જોઈ તેટલું અન્ન લેતા જાઓ, પણ તમારું અંગડાને મૂકતા જાઓ. અરે ડાલીભાઈ, આ શું કહો છો? તમે તો આ હરભુજીને મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હવે તો તું જ મારી લાજ રાખજે. એ અરજ મારી સાંભળો ને સાધુ સંતોને વચનની કિંમત. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આબ તૂટ્યા ની રૂછડિયા નાવ દરિયામાં, મારી નાવ દરિયામાં.
સહાય. कंधों से कंधे मिलते हैं, कदमों से कदम चलते हैं, जब चलते हैं दिली बादशाह तो दिल दुश्मन के हिलते हैं. પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે, તે મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. આવ બાદશાહ, પ્રેમે મળીએ. ઓલાનું ઘરે એ જાયલો રે સતીનો છેડલો રે રે. શું કહ્યું ડોલર? નહીં ડોલર નહીં. એમ વાયવા નહીં ડોલર નહીં. નહીં ડોલર. નહીં ડોલર. એવો મારા રે નહીં ડોલર કર નહીં. મેરે નહીં બાવરીઓ ડોલર નહીં. ઓગિયો રે. આ શું? હું ડાલર પાછે જાઉં છું તો કોઈ મને દેવી સ્વરૂપ દેખાય છે. નહીં ડોલર, આ તો મારો ભ્રમ છે. નહીં ડોલર નહીં. એમ ટૂટો નવ નહીં ડોલર. તેરો હાર ટૂટો મારો. નહીં નવ ડોલર. તેરો હાર એવા નહીં ડોલર મોતી નહીં. રે એ વેરાણા નહીં મારે ડોલર નહીં. ચોક મારે રે. આ શું? ડાલર પાસે જાઉં છું તો મને દેવી સ્વરૂપ દેખાય છે. નહીં ડાલર નહીં નહીં. બાદશાહ, હજી સમજાવું છું માટે સમજી જા નહીં બાદશાહ. ડાલર નહીં. અરે બાદશાહ, અભિમાન નહીં. તો રાજા રાવણ નું નથી રહ્યું નહીં બાદશાહ. ડાલર નહીં. માટે બચવું હોય તો ભક્તિનો માર્ગ પકડી લે નહીં બાદશાહ. ડાલર. આ બાદશાહનું અભિમાન એ કાયમ માટે રહેવાનું છે. નહીં ડાલર. રે બંદા માટી મે મિલ આ શું? જા. થોડા કરો ડાલર અભિમાન પાસે એક જાઉં છું. દી. પવન મને વિરાટ દેવી સ્વરૂપ દેખાય છે. નહીં ડાલર. થોડા નહીં. કરો નહીં ડાલર અભિમાન નહીં. એક દી. નહીં પવન ડાલર. સે ઉડી જાના. અરે બાદશાહ, જો તું ડાલર ને અડીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. અરે ડાલી બેન, હું તમારી ભક્તિને ઓળખી નહીં શકું. મને માફ કરો ડાલી બેન, મને માફ કરો. જાઓ બાદશાહ, હું તમને માફ કરું છું. ધર્મના નામની ધજા ફરકાવજો અને ભૂખ્યાને અનાજ આપજો. ભલે ડાલી બેન, બોલી રામા પીરની જય. એ સાહેલી અમને આવું ભાગ્ય રે મળ્યો છે. એ સાધુ રે પુરુષનો સંગ અમને, એ મારે પુરુષનો સંગ.
અરે હરભુજી તથા ડાલીબાઈ, દિલ્હીનો બાદશાહ એ ભક્તિના પંથે વળી ગયો છે, માટે દિલ્હીનો આશ્રમ એ બાદશાહને સોંપી હરભુજી તમે તમારા ગામ સીધાઓ, ડાલીબાઈ તમે રણુજાની ગૌશાળા સંભાળો. અરે વીરા, એક વચન આપો તો વચન સાથે હું વાત કરું. માંગો વીરા હરભુજી, એક નહીં અનેક વચન માંગી લ્યો વીરા. અરે પ્રભુ, જ્યારે જ્યારે અમે અલગ ધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો કે આપ સમાધિ લેવાના છો. તો હે પ્રભુ, આપ સમાધિ લ્યો તે પહેલા હરભુજીને દર્શન અવશ્ય દેજો. અરે હરભુજી, હું તમને વચન આપું છું કે હું સમાધિ લઈશ તે પહેલા તમને દર્શન આપીશ, અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ. ભલે વીરા. અરે આવતીકાલનો દિવસ વિક્રમ સંવત 1515 ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારનો રો દિવસ છે. ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે, માટે લાવ મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું, તેને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું. જય દ્વારકાધીશ. અરે સ્વામિનાથ, અત્યારે મધ્યરાત્રિએ ઝપકીને કેમ જાગી? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને સપના રે આવે, સપના રે આવે અમને સપના રે આવે, સમાધિ લીએ રે રામો સપના રે આવે. ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે સમાધિ લીએ રામો રામા સરોવર પાડે, સમાધિ લીએ રામો સપના રે આવે, સમાધિ લીએ રામો સપના રે આવે. ખરેખર સતી, આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં સ્વામિનાથ, એ તો તમારો ભ્રમ છે. જો તમને એમ હોય તો ચાલ હું રામદેવને બોલાવું. જેવા માત્રો ના બોલાવ્યા રામદેવ આવજો, તમારા પિતાજી સંભાળે, પિતાજી સંભાળે રંગ મેલ મારે મુક્તિ રામ જ પાવે. એ જીવા માતૃશ્રી ના બોલાવ્યા રામદેવ
સંભાળે. માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, અત્યારે મને શા માટે બોલાવ્યો? તમારા પિતાશ્રી યાદ કરે છે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિએ હું રંગ મહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે બેટા, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે. નહીં નહીં માતા, મારા પિતાશ્રીને આવેલું સપન એ ખરેખર સત્ય છે. તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, જે પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે માતા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા નહીં, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે બેટા, કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન કર. માતા, મારી સમાધિની વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલું વચન છે. અરે માતા, તમે કદાચ નહીં જાણતા હોય, પરંતુ દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે આ મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની જ્યારે મારા સર્વ કાર્ય પૂરા થશે ને, એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. માં, મારા એ સર્વ કાર્ય પૂરા થયા છે, મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, નહીં બેટા નહીં, આજે ઘોડો પાથરી તારી પાસે ભીખ માંગુ છું બેટા, કે આજ સમાધિની વાત ન કર. અરે માં, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ માં? અરે માતા, હઠ છોડી દ્યો, આ પુત્રનો મોહ છોડી દ્યો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, ભલે બેટા, જો તું આમ હઠ કરી રહ્યો છે તો હું વીરા વિરમને બોલાવ. એ જેવા માત્રો તે ના બોલાવ્યા વિરમ દેવ, આવજો તમને વીર રામ દે સંભાળે. અરે માતા પિતાના ચરણમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, અત્યારે મને બોલાવવાનું કારણ? વીર રામદેવજી યાદ કરે છે. અરે વીરા, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. માટે વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, અરે વીરા, સમાધિ તો માતા પિતાની હોય. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી કહેતો હોય ને તો સમજી શકાય, પરંતુ વીરા, આપ તો દેવ પુરુષ છો. અરે યાદ તો કરો એ તમારા બળિયા અવતારને, યાદ તો કરો તમારા શેષાઈ અવતારને. એ શેષાઈ અવતારમાં આ પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. અરે વીરા, એ ભારને હળવો કરવા માટે તો આપણે અવતાર ધારણ કર્યો છે. વીરા, આપ તો દેવ પુરુષ છો, બધુંય જાણો છો. નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. જો વીરા તું હર્ષ જ કરતો હોય તો હું હમણાં મજૂરને હે જીવા વિરામ દે બોલાવે મજૂર, આવજો આવજો રમા સરોવર પારે. અરે વિરમદેવભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? અરે રામનવી પીર,
અરે વિરમદેવભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રહેત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું શરૂ કરું છું. એ સમાધિ ખોદાઈ રામા સરોવર પારે, સમાધિ ખોદાઈ રામા સરોવર પારે, સમાધિ ખોદાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ, ઝાલર અને નોબતું વગડાવો, જેથી મારી બેન ડાલીને ખબર પડે આજ એનો વીરો સમાધિમાં જઈ અરે આસુ, શંખ ઝાલર અને નોબતનો આજ આવે છે તો નક્કી મારો વીરો સમાધિ લે છે. તો લાવ મને અહીંયા જવા દે. હે જી આજે બેની રે દિલાસા તમને મોકલે, સમાધિ અમારી ખોદાય રે. ખોબી જા વીરા, આ સમાધિ અમારી છે. અરે ડાલીબાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિની અંદર આંટી, દોરો અને કાસ્કી મળે તો માંજો સમાધિ ડાલીબાઈની છે વીરા. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આંટી, દોરો અને કાસ્કી મળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, તમારી ભક્તિને તો હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે જ આ સમાધિ ખોદતા આંટી, દોરો અને કાસ્કી મળ્યા છે. અરે ડાલીબાઈ, હવે તો તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે, તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોજો. અંદરથી પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માંજો સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીબાઈ, હવે તમે સુખેથી સમાધિએ સીધાઓ. હરિઓમ હરિઓમ અલગ નિરંજન, 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 અલગ નિરંજન, અલગ નિરંજન, અલગ નિરંજન, અલગ નિરંજન. હા વીરા, હું પણ સમાધિમાં સીધાવું છું. આ પણ સડકની વાટે સીધાવજો અને સમય કરવા ડાલીબાઈને બોલાવો. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાખડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ